ઇવાન્જલ અધ્યાય 6 કલમ 16 થી 21। સાંજ થતા તેમના શિષ્યો સરોવર કાંઠે ગયા અને હોડીમાં બેસીને સામે પાર કફરનહૂમ તરફ ઉપડી ગયા। હવે અંધારું થઈ ગયું હતું અને ઈસુ હજી તેમની પાસે આગળ નહોતા। સખત પવન વાતો હતો એટલે સરોવર ખળભળવા લાગ્યું। તેઓ હલેસા મારતા મારતા 3-4 કોસ ગયા હશે। ત્યાં તેમણે ઈસુને પાણી ઉપર ચાલીને હોડી પાસે આવતા જોયા અને તેમને ડર લાગ્યો, પણ ઈસુએ તેમને કહ્યું, એ તો હું છું, ડરશો નહીં। એટલે તેઓ તેમને હોડીમાં લેવાને રાજી થયા અને તરત જ હોડી તેઓ જ્યાં જતા હતા ત્યાં આવી પહોંચી। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં આપણે સાંભળીએ છીએ કે શિષ્યો સરોવરથી નીકળી ગયા છે હોડીમાં બેસીને, પણ ઈસુ ત્યાં આવ્યા નથી અને અચાનક સરોવરમાં તોફાન આવે છે, પવન ભારે ફૂંકાય છે એટલે શિષ્યોને તકલીફ પડે છે અને તેઓ ઘણા ડરી પણ જાય છે અને ત્યાં ઈસુ સરોવર ઉપર ચાલતા આવે છે અને સૌથી મહત્વની કડી, એટલે તેઓ તેમને લેવા રાજી થયા, અર્થાત તેઓ ઈસુને સ્વીકારવા રાજી થયા અને જેવા જ ઈસુ હોડીમાં બેસે છે તેવું જ બધું જ વાતાવરણ શાંત થઈ જાય છે અને હોડી જ્યાં પહોંચવાની હતી ત્યાં પહોંચી જાય છે। આવકારવું, સ્વીકારવું, રાજી થવું, શું આપણા જીવનમાં આપણે ઈશ્વરને સ્વીકારવા રાજી થઈએ છીએ ખરા? ઘણી વખત ઘણા બધા લોકો દ્વારા, પુરોહિત ગણ દ્વારા, સાધ્વી ગણ દ્વારા, અરે કોઈ સામાન્ય માણસ, આપણા મિત્ર દ્વારા પ્રભુ આપણને કંઈક કહેતા હોય છે ત્યારે આપણે સ્વીકારવા તૈયાર થઈએ છીએ ખરા? શું આપણું મન રાજી થાય છે ખરું? જેમ શિષ્યોનું મન રાજી થયું, જેવું જ ઈસુએ કહ્યું એ તો હું છું, તરત જ હોડીમાં બેસાડી દીધા। મારા વાલા ધર્મજનો, આપણા જીવનની મુશ્કેલીના નાવડીમાં આપણે ઈસુને આવકારવાની જરૂર છે। આપણા સમસ્યાઓના ટાણે આપણે ઈશ્વરને આવકારવાની જરૂર છે। ચોક્કસ એમને આવકારવાથી આપણા જીવનની મુશ્કેલીઓ શાંત થશે, એ તો થશે જ, પણ જ્યાં આપણી હોડી પહોંચવાની છે ત્યાં પહોંચી પણ જશે। ઈસુની જય।